તો વરસાદમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે લાલઘુમ થયા મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ ખરાબ રસ્તા મુદ્દે આકરા પાણીએ છે। મુખ્યમંત્રી અધિકારીઓને આડે હાથ લીધા। ઝી 24 કલાક સતત ઉઠાવી રહ્યું છે બિસ્માર રસ્તાનો મુદ્દો। ત્યારે રસ્તા પર ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકોનું સાંભળનાર કોઈ નથી, કારણ કે એસી ઓફિસમાં બેસેલા જે અધિકારીઓ છે તે લોકો સ્થળ પર જતા નથી અને સ્થળ પર શું મુશ્કેલી લોકોને પડી રહી છે તે જોતા નથી। હવે મુખ્યમંત્રી લાલઘુમ થયા છે અને અધિકારીઓને આડે હાથ લીધા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પાસેથી। હિતલ, સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ જે આ તમામ વસ્તુ જોતા હોય કે ક્યાં ખાડા છે અથવા ક્યાં નથી અથવા ક્યાં રોડનું પુરાણ કરવાનું છે, પરંતુ તે અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં મસ્ત છે અને લોકો મુશ્કેલી સહન કરી રહ્યા છે। લોકોની વાત પણ એ અધિકારીઓ, જાડી ચામડીના અધિકારીઓ સુધી પહોંચતી નથી। ત્યારે હવે મુખ્યમંત્રી આ અધિકારીઓ પર લાલઘુમ થયા છે, તો શું હવે અધિકારીઓ કામ કરશે ખરા? જી ચોક્કસ એવું કહી શકાય કે આજે રોડ રસ્તાની જે ગુજરાતમાં પરિસ્થિતિ વરસાદના કારણે થઈ છે અને એને જે પ્રકારે સમીક્ષા બેઠક મુખ્યમંત્રી કક્ષાએ યોજવામાં આવી હતી અને મુખ્યમંત્રી કક્ષાએ જે રિપોર્ટ મુખ્યમંત્રીને મળ્યો હતો તેના આધારે મુખ્યમંત્રીએ અધિકારીઓને આડા હાથે લીધા છે। નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તમામ લોકો સાથે મુખ્યમંત્રીએ સીધી વાતચીત કરી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે રોડ રસ્તામાં ખરાબી થઈ છે એ ખરાબીને તાત્કાલિક રિપેર કરવામાં આવે, પ્રજાજનોની જે મુશ્કેલી છે એ મુશ્કેલી કેવી રીતે દૂર કરી શકાય એ માટે સંવેદનશીલ બનવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી છે। આ ઉપરાંત જોવા જઈએ તો મુખ્યમંત્રી દ્વારા એ પણ તાકીદ કરવામાં આવી છે કે જે નિયત સમય મર્યાદામાં જે રોડ રસ્તાની કામગીરી કોન્ટ્રાક્ટરો પાસે સોંપવામાં આવતી હોય છે એ પછી રોડ કેવી રીતે તૂટે અને જો એ રોડ તૂટ્યો હોય તો કોન્ટ્રાક્ટરો પાસેથી એને તાત્કાલિક રિપેર અધિકારીઓએ કરાવવો જોઈએ। એ પ્રકારની પણ સાફ વાત જે છે એ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। સૂત્રોએ એ પણ જણાવ્યું કે મુખ્યમંત્રીએ અધિકારીઓને ચીમકી પણ આપી છે કે આ રીતની અવારનવાર ફરિયાદો આવશે તો તેઓએ અધિકારીઓ સામે પણ પગલાં ભરશે। જી જી, આભાર હિતલ માહિતી આપવા બદલ।